સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આજે ઉમેદવારોના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। તમે મારી પાછળ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કલેક્ટર કચેરીમાં વહેલી સવારથી જ ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવવા માટે કલેક્ટર કચેરી સમક્ષ પહોંચી રહ્યા છે। પોતાના સમર્થકો સાથે દાવેદારો પોતાનું વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી રહ્યા છે। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ દ્વારા મોડી રાત્રે નામ જાહેર થયા હતા, જેને લઈને આજે વહેલી સવારથી જ સમર્થકો સાથે દાવેદારો જેમને ટિકિટ આપવામાં આવી છે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે અને દાવેદારી નોંધાવી રહ્યા છે। જો કે મોડી રાત સુધી ભાજપ દ્વારા નામ જાહેર ન કરાતા ખૂબ જ અસમંજસ ફેલાયું હતું અને લોકો પણ અવઢવમાં હતા, પરંતુ મોડી રાત બાદ ભાજપ દ્વારા જે ટિકિટ જાહેર કરવામાં આવી છે અને હવે કલેક્ટર કચેરી સમક્ષ દાવેદારી નોંધાવવા માટે ઉમેદવારો પહોંચી રહ્યા છે। વહેલી સવારથી આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો અને તેમના સમર્થકો કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ અને દાવેદારી નોંધાવી રહ્યા છે અને જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ મેયર, ડેપ્યુટી મેયર સહિત મોટી સંખ્યામાં કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે ભાજપ દ્વારા, જ્યારે નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।